નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મંગળવારની રાત્રે અમંગળ ઘટના, મહાકુંભમાં ભાગદોડમાં 35થી વધુ ભાવિકોના મોતથી અરેરાટી। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોમાં પોતાને અભણ ગણાવતા 29 ઉમેદવારો। આજે બુધવારે ઇથેનોલ અને ક્રિટિકલ મિનરલ અંગે 2 મહત્વના નિર્ણયોને મંજૂરી આપતી મોદી કેબિનેટ। જામનગરની શિક્ષણ સમિતિની શાળામાં 2 બાળકો ઝઘડો કરતા એક આંખ કાયમ માટે ગુમાવતો શેખર નામનો બાળક। બેંક લોનની વિલંબિત ચૂકવણીના વ્યાજ પર વસૂલાતો 18% જીએસટી નાબૂદ કરવા આરબીઆઈની સૂચના। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિશ્વના સૌથી મોટા એક જ સ્થળના માનવ મહેરામણ તરીકે સ્થાન મેળવનાર મહાકુંભ 2025માં આજે મૌની અમાવસ્યાના પવિત્ર અમૃત સ્નાન પૂર્વે જ ગઈકાલથી દેશભરમાં ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓએ મધરાત બાદ જ ગંગાના વિવિધ ઘાટો પર સ્નાન માટે પહોંચવા કરેલી ઉતાવળમાં મંગળવારની રાત્રે જ અમંગળ બની ગઈ હતી। મહાકુંભમાં પવિત્ર મનાતા બીજા અમૃત સ્નાનમાં પવિત્ર ત્રિવેણી સંગમના 12 કિલોમીટરના લાંબા ક્ષેત્રમાં મધરાતે 1.5 કલાકે અફવાના કારણે સર્જાયેલી ભાગદોડમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે 35થી 40 લોકોના મૃત્યુ થયા છે અને સેંકડો ઘવાયા છે। ગઈકાલથી જ આજના પવિત્ર અમૃત સ્નાનમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને એક જ દિવસે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગંગાના કિનારે ઉમટ્યા હતા। રાજ્ય સરકારે અગાઉથી જ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા ઉમટશે તે નિશ્ચિત હતું, તેથી ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, પણ મધરાત બાદ કોઈ અફવાના કારણે અચાનક જ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા બેકાબૂ બનીને બેરિકેડ તોડતા પોલીસ બંદોબસ્તની તમામ વ્યવસ્થા છતાં પણ કિનારાથી દૂર જવાના પ્રયાસ કરતા મહિલા વ્યાપ સહિત સેંકડો લોકો નાસભાગમાં પડી જતા તેના પરથી અન્ય શ્રદ્ધાળુઓ પસાર થતા 35થી વધુના મૃત્યુ થયા છે। પણ જે રીતે આ નાસભાગ થઈ હતી તેમાં સેંકડો ઇજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર ઘટના અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જરૂરી પગલાઓ અંગે નિર્દેશ આપ્યો હતો। દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થશે અને પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી ચૂંટણી લડી રહેલા 699 ઉમેદવારોમાંથી 46% ઉમેદવારોએ 5મા ધોરણથી 12મા ધોરણમાં સુધીનો અભ્યાસ કર્યો છે। આ સિવાય 322 ઉમેદવારોએ પોતાને સ્નાતક અથવા વધુ શિક્ષિત ગણાવ્યા છે। તેમાં 126 સ્નાતકો, 84 સ્નાતક વ્યવસાયિકો અને 104 અનુસ્નાતક છે। 8 ઉમેદવારો પાસે ડોક્ટરેટની ડિગ્રી છે, 18 ઉમેદવારો પાસે ડિપ્લોમા પણ છે, જેમાં તેમણે ટેકનિકલ અથવા વ્યવસાયિક કુશળતા પ્રાપ્ત કરી છે। 29 ઉમેદવારોએ પોતાને અભણ ગણાવ્યા છે, જ્યારે 6 ઉમેદવારોએ પોતાને ફક્ત સાક્ષર ગણાવ્યા છે। જોકે આ સાક્ષરોએ પોતે કેટલા ધોરણ ભણેલા છે તે ફોર્મમાં જણાવ્યું નથી। મોદી કેબિનેટની બેઠકમાં આજે બુધવારે બપોરે 2 મોટા નિર્ણય પર મહોર લાગી છે। આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી હતી। આમાંથી એક નિર્ણય ખેડૂતોની રાહત માટે છે, જ્યારે બીજા નિર્ણયની અસર કૃષિ ક્ષેત્રની સાથે અન્ય ઘણા ક્ષેત્રો પણ જોવા મળશે। આર્થિક બાબતો પર કેબિનેટ કમિટીએ ઇથેનોલના ભાવમાં વધારાને મંજૂરી આપી છે। આ ઉપરાંત કેબિનેટે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને પણ મંજૂરી આપી દીધી છે। દેશની અર્થવ્યવસ્થા માટે ક્રિટિકલ મિનરલના મહત્વને ધ્યાનમાં રાખીને 16,300 કરોડ રૂપિયાના આ મિશનને મંજૂરી આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય દેશને ખનિજોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધવાનો છે। વડાપ્રધાનની અધ્યક્ષતામાં સીસીઈએ ઇથેનોલની ખરીદી માટે સુધારેલા ભાવોને મંજૂરી આપી દીધી છે। આ કિંમતો 1 નવેમ્બર 2024થી 31 ઓક્ટોબર 2025 સુધી લાગુ રહેશે। આ નિર્ણયથી ખેડૂતોને ફાયદો થવા ઉપરાંત દેશની ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા અને વિદેશી ચલણ બચાવવામાં પણ મદદ કરશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરની શાળામાં રમત કરતા રાડ થઈ, આરબીઆઈનો નવો નિયમ, શેર બજારમાં લીલું લીલું અને શ્રીનાથજીની ધ્વજાજીની ઝાંખી। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના
EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ.
આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રાથમિક શાળાઓમાં ઘણી વખત બાળકો વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હોય છે. આવો એક નાનો ઝઘડો શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 22/33માં બન્યો છે. આ શાળામાં શેખર ચૌહાણ અને સાહિલ નામના બે બાળકો એકબીજા પાસેથી બોલપેન ઝૂંટવવાનો કોઈ ઝઘડો કરી રહ્યા હતા. ત્યારે કોઈ બાળકની કોણી બીજા બાળકને લાગી જતા સાહિલના હાથમાં રહેલી બોલપેન શેખર ચૌહાણ નામના 3જા ધોરણના બાળકની આંખમાં ઘૂસી ગઈ હતી, જેને કારણે આ બાળકની આંખ પર ખૂબ જ ગંભીર પ્રકારનો સોજો આવી ગયો છે અને બાળકની આંખમાં કીકી તથા આંખના પડદામાં અતિ ગંભીર ઈજા પહોંચવાના કારણે હવે શેખર નામના આ બાળકની આંખનું ઓપરેશન કરવું પડશે, એમ જીજી હોસ્પિટલના આંખના ડોક્ટરોએ શેખરના માતાને જણાવ્યું છે. ડોક્ટરે એમ પણ કહ્યું છે કે આ બાળકને જે આંખમાં ઈજાઓ પહોંચી છે તે આંખની દ્રષ્ટિ આ બાળકે કાયમી માટે ગુમાવી દીધી છે. જોકે આ બાળકની આંખનું ઓપરેશન તાકીદે કરવામાં નહીં આવે તો આંખની આ ગંભીર ઈજાનો ચેપ બાળકના મગજ સુધી પહોંચી શકે છે અને મગજમાં પણ નુકસાન થઈ શકે છે. આ મતલબની સમજણ ડોક્ટરોએ બાળકના માતાને આપી છે. આ સમગ્ર ઘટના અંગે શાળા નંબર 33ના આચાર્ય જેસાભાઈ કરમુરે અને પીડિત બાળક શેખરના માતા ઉર્મિલાબેન ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે. તારીખ 25/1/2025 શનિવારના 3 વાગ્યાની આસપાસ 26મી જાન્યુઆરી અનુસંધાને વર્ગ શિક્ષક બાજુના ક્લાસમાં સૂચના આપવા ગયેલા. એ દરમિયાન શેખર અને સાહિલ બંને બાળકો વચ્ચે બોલપેન બાબતે ખેંચાખેંચી થતા શેખરના આંખમાં બોલપેન વાગી ગયેલી છે. તાત્કાલિક વાલીઓને જાણ કરી અને 108 મારફત જીજી હોસ્પિટલમાં 2 શિક્ષકો સાથે તેમને ત્યાં સારવાર અર્થે દાખલ કરેલ. વાલી દ્વારા એ વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે. મારા છોકરાને દાખલ કર્યો છે આંખના ઓપરેશન માટે. સ્કૂલમાં બનાવ બની ગયો છે, આંખમાં બોલપેન મારી છે. ત્યાં સ્કૂલમાં રમતા રમતા 2 છોકરા રમતા હતા, પાછળ વાળો છોકરો બેઠો હતો એને કોણી લાગી, એમાં છોકરાએ આંખમાં બોલપેન મારી દીધી છે. અને ત્યારબાદ અમે અહીંયા હોસ્પિટલ લાવ્યા છીએ ને ત્યાં તપાસ કરતા કીધું છે કે આંખ તો સમૂરી બચશે જ નહીં, આંખની કોઈ સંભાવતા જ નથી, કેમ કે કીકી બધું ફાટી ગયું, પાછળનું લોહી ને બધું નીકળી ગયું, એટલે કોઈ સંભાવના છે જ નહીં ને આખી જિંદગી પર આંખીથી દેખશે નહીં છોકરો બાળક. એટલે એના માટે ઓપરેશન કરવું જ પડશે, કેમ કે આમાં આખું બધું ફાટી ગયું, એટલે સાફ સફાઈ કરવી જરૂરી છે. ને કરાવવા માટે થઈને આપણે આ ઓપરેશન કરી છીએ, કેમ કે ચેપ લાગે આંખમાં ને એનો ચેપ મગજમાં લાગશે, એના માટે આ ઓપરેશન છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તમામ બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને લોન ભરવામાં વિલંબ કરતા ગ્રાહકો પર જે દંડાત્મક વ્યાજ વસૂલાય છે તે અંગે હવે તેના પર જીએસટી વસૂલાશે નહીં, તે નિશ્ચિત કરતા જણાવ્યું છે કે આરબીઆઈએ એક સર્ક્યુલરમાં જણાવ્યું છે કે જે દંડાત્મક વ્યાજ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેના બદલે દંડાત્મક ચાર્જ તેવો શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં જ નાણાં મંત્રાલયે એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ જે લોન પર વ્યાજ સિવાય દંડાત્મક વ્યાજ અને અન્ય પેનલ્ટી વસૂલે છે તેના પર જીએસટી લાગશે નહીં. અત્યાર સુધી આ પ્રકારના ચાર્જ પર 18% જીએસટી વસૂલાતો હતો. હાલમાં જ જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે રજૂઆત થઈ હતી અને સરકારે પણ સ્વીકાર્યું કે આ પ્રકારના ચાર્જમાં જીએસટી વસૂલવો યોગ્ય નથી. કારોબારી સપ્તાહના આજે 3જા દિવસે બુધવારે શેરબજારમાં ફરીથી એક વખત તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બુધવારે બપોરે 3:30 કલાકે સેન્સેક્સ 631 પોઈન્ટના વધારા સાથે 76,533 અંક પર બંધ થયો, જ્યારે નિફ્ટી 205 પોઈન્ટના વધારા સાથે 23,163 અંક પર બંધ થયો હતો. બેંક નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યો હતો.
પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં સારી ખરીદી જોવા મળી. બંને સૂચકાંકોમાં લગભગ 2% ઉછાળો આવ્યો છે. આઈટી અને કેપિટલ ગુડ્સમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. બંને સૂચકાંકો લગભગ 2% વધ્યા છે. જાન્યુઆરી શ્રેણીની સમાપ્તિ પહેલા બજારમાં ઉત્સાહ હતો. સેન્સેક્સ નિફ્ટી દિવસના ઉચ્ચતમ સ્તરે બંધ થયા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. એફએમસીજી સિવાયના બધા ક્ષેત્રોના સૂચકાંકો વધારા સાથે બંધ થયા. આઈટી, એનર્જી અને મેટલ શેરોમાં ખરીદી જોવા મળી. ફાર્મા, પીએસસી, બેન્કિંગ, ઓટો સૂચકાંકો વધારા સાથે બંધ થયા. સેન્સેક્સના 30માંથી 21 શેરોમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે નિફ્ટીના 50માંથી 27 શેરોમાં તેજી જોવા મળી હતી. બીજી તરફ નિફ્ટી બેંકના 12માંથી 8 શેરમાં ઘટાડો થયો હતો. ક્ષેત્રીય મોરચે મીડિયા, કેપિટલ ગુડ્સ, આઈટી, મેટલ અને રિયલ્ટી સૂચકાંકોમાં 2%નો વધારો જોવા મળ્યો. બીજી તરફ ઓટો, બેંક, ફાર્મા, ઓઇલ અને ગેસ સૂચકાંકોમાં 0.5થી 1.5%નો ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ એફએમસીજી ઇન્ડેક્સ 0.5%ના ઘટાડા સાથે બંધ થયો. બીએસસી મિડ કેપ ઇન્ડેક્સ 2.5% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 3% વધ્યો. જામનગરનું મારફતિયા પરિવાર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. સમયાંતરે નાના મોટા ધાર્મિક પ્રસંગો ઉજવવા માટે અગ્રેસર રહે છે. જેના ભાગરૂપે પટેલ કોલોની શેરી નંબર 10માં રહેતા મારફતિયા પરિવારના જયેશભાઈ કટારિયાના નિવાસસ્થાન નંદભુવન ખાતે 2 દિવસ માટે શ્રીનાથજીની ધ્વજાજીની મંગલ પધરામણી કરવામાં આવી હતી. આ તકે ધ્વજાજી મનોરથ આયોજિત કરવામાં આવ્યો હતો. ગઈકાલે મંગળવારે સાંજે 6 વાગ્યે ધ્વજાજીનું સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દર્શન અને સંયનનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે બુધવારે સવારે 8 વાગ્યે મંગળા આરતી અને સવારે 9 વાગ્યે શૃંગાર દર્શન આયોજિત કરવામાં આવ્યા હતા. શ્રીનાથજીની ધ્વજાજીનું પુષ્ટિ માર્ગીયમાં અનેરું મહત્વ છે. શ્રીનાથજીની ધ્વજાજીના દર્શન કર્યા એટલે નાથ દ્વારામાં શ્રીનાથજીની ઝાંખી કર્યા બરોબર વૈષ્ણવો માને છે, જેને કારણે બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ શ્રીનાથજીની ધ્વજાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ 2 દિવસ દરમિયાન મારફતિયા પરિવારનું ઘર નાથ દ્વારા સ્થિત શ્રીનાથજીનું મંદિર બની ગયું હતું. આજે બુધવારે સવારે મંગળાની આરતી મોટી હવેલીના પ્રેમાદ્ર રાયજી મહોદયે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કટારિયા પરિવારના માતૃશ્રી અંસુયાબેન અમૃતલાલ લક્ષ્મીદાસ કટારિયાના આશીર્વાદથી દિનેશભાઈ મારફતિયા, રણજીતભાઈ મારફતિયા અને જયેશભાઈ મારફતિયા દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે મારફતિયા પરિવાર તરફથી યોજાયેલ ભોજન પ્રસાદમાં સેંકડો વૈષ્ણવ ભાઈ બહેનો જોડાયા હતા. આ પ્રસંગે જાણીતા એકાઉન્ટન્ટ આનંદભાઈ સાપરિયા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, ફ્રેન્ડ્સ મંડપના મુકેશભાઈ રાડિયા, શ્રીજી કોલ્ડ સ્ટોરેજના જતીનભાઈ કુંડલિયા, વી પટેલ આંગડિયાના અશોકભાઈ વડેરા, એડવોકેટ મોહિતભાઈ વાકાણી, લોહાણા મહિલા મંડળના અગ્રણી આરતીબેન બદિયાણી અને મહાનગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન રાજાણી સહિતના સેંકડો વૈષ્ણવોએ ધ્વજાજીની ઝાંખી કરી ધન્યતા અનુભવી હતી. ધ્વજાજીના દર્શન કરવા આવનાર તમામ વૈષ્ણવોનું મારફતિયા પરિવારના દિનેશભાઈ, રણજીતભાઈ અને જયેશભાઈ દ્વારા મીઠા બોલ બોલીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવા માટે રાજુભાઈ મારફતિયા, બાદલભાઈ રાજાણી, જલારામ સમિતિના સભ્ય વ્યોમેશભાઈ લાલ, રાહિલ કટારિયા, પ્રિતેશ કટારિયા, મેહુલ પાબારી, જય ચંદારાણા સહિતના સેંકડો વૈષ્ણવોએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રીનાથજી ધ્વજાજીની આ મંગલ પધરામણી અંગે કટારિયા પરિવારના મોભી દિનેશભાઈ મારફતિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ઠાકોરજી કૃપાથી આજે અમારા પરિવાર અંસુયાબેન અમૃતલાલ કટારિયા, મારા નાનકડાભાઈ રણજીતભાઈ, જયેશભાઈ ને અમારા પરિવારની ઠાકોરજીની કૃપા થઈ તો અમારા ઘરે શ્રીનાથજીની ધજાજી પધરાવેલ છે, સાક્ષાત શ્રીનાથજી સ્વરૂપે, અને અમને ખૂબ પરિવારને આનંદ થયેલ છે. પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે હંમેશા આવો અમને સારો લાભ મળતો રહીએ. અને જામનગર વૈષ્ણવ સમાજે અમારા ઘરે
દર્શન કરી ઠાકોરજીના અને પાવન પગલાં અમારા ઘરમાં પધરાવેલ છે. તો સમસ્ત વૈષ્ણવજનો જે દર્શન કરવા આવ્યા એનો સૌનો આભાર માનીએ છીએ. ફરીથી આજે GTPL-વાળા જયેશભાઈ તો એમનો ને એમની ટીમનો ફરીથી આભાર માનીએ છીએ. સર્વે જામનગર વૈષ્ણવોને, વલ્લભકુળ પરિવાર, વિશાલ બાવા બધાને અમારા દંડવત અને ફરીથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મોમાઈનગરમાં સપ્તાહ અને મકાનની દિવાલ પડતા 2 ને ઈજાઓ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ મોમાઈનગર શેરી નંબર 2 ખાતે ગત તારીખ 25 જાન્યુઆરીથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહી છે। આ ભાગવત સપ્તાહનું આયોજન ગાંધીનગર, મચ્છરનગર અને મોમાઈનગર સહિતના વિસ્તારોમાં કાર્યરત મહિલા મંડળો, સત્સંગ મંડળો અને ભાઈઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી સંગીતમય શૈલીમાં શાસ્ત્રીજી તેજસ બાપુ નિમાવત કથાનું રસપાન કરાવી રહ્યા છે। આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજુબાજુના તમામ વિસ્તારોના મહિલાઓ અને પુરુષ ભાવિકો તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। આ સપ્તાહ દરમિયાન ગઈકાલે મંગળવારે શ્રી રામ જન્મ પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ જન્મ પ્રાગટ્ય મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આનંદ મહોત્સવ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। નંદ મહોત્સવની ઉજવણી સમયે લગભગ ભાવિકો કૃષ્ણમય બની ગયા હતા, તેમજ મટકી ફોડનો પણ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। વાસુદેવજી શ્રી કૃષ્ણ ભગવાનને ટોપલામાં લઈને આવ્યા ત્યારે સમગ્ર પરિસર ગોકુળમય બની ગયું હતું। વક્તા તેજસ બાપુ નિમાવતની વાણીથી ભાગવત કથાનું રસપાન કરતા તમામ ભાવિકો ધન્યતા અનુભવતા હતા। સપ્તાહ આયોજકોના આમંત્રણને માન આપી GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ કથા શ્રવણનો ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો। જયેશભાઈ રૂપારેલિયાએ ભાગવતજીને અને વક્તા તેજસ બાપુ નિમાવતને ફૂલહાર કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ ભાગવત સપ્તાહને સફળ બનાવવા માટે મહિલા મંડળના મીનાબા જાડેજા, નેહાબા ચુડાસમા, જ્યોત્સનાબા જાડેજા અને વર્ષાબા વાઢેર સહિતના સેંકડો મહિલાઓએ જહેમત ઉઠાવી હતી। આ ઉપરાંત આ વિસ્તારના જ ભાઈઓએ પણ તમામ રીતે બહેનોના આયોજનને સહકાર આપ્યો હતો, જેમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા, દશરથસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ ગોહિલ, દેવુભાઈ ચુડાસમા સહિતના ભાઈઓએ પૂરા ખંતથી આ ભાગવત સપ્તાહના આયોજનને સફળ બનાવ્યું હતું। આ તકે આયોજકો દ્વારા જયેશભાઈ રૂપારેલિયાનું સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું। જયેશભાઈ રૂપારેલિયાએ આ કથામાં આરતીના પ્રસંગનો ધર્મલાભ પણ પ્રાપ્ત કર્યો હતો। છેલ્લા 4 દિવસ દરમિયાન આ વિસ્તારના 1000થી 1200 ભાઈઓ બહેનો કથાનું રસપાન કરી રહ્યા છે। તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલમાં એકબીજાને સહકાર આપીને પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે, તે જ પ્રમાણે મોમાઈનગર શેરી નંબર 2ના રહેવાસીઓએ આ વિસ્તારને ગોકુલધામ બનાવી દીધું છે, તેવું આ આયોજનથી જોવા મળી રહ્યું છે। આ ભાગવત સપ્તાહમાં ગઈકાલે ઉજવાયેલ નંદ મહોત્સવના લાઈવ દ્રશ્યો તેમજ સ્થાનિક અગ્રણી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। મોમાઈનગર શેરી નંબર 2માં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલું છે પિતૃઓના મોક્ષાર્થે। મોમાઈનગરના સર્વે ભાઈઓ અને બહેનોના સાથ સહકારથી અને આ જે ગાંધીનગર, મચ્છરનગર બધા વિસ્તારના સત્સંગ મંડળના સહયોગથી આપણે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે। 25 તારીખથી આપણી સપ્તાહ ચાલુ થઈ અને 31 તારીખ લગી આપણી સપ્તાહ મોમાઈનગર શેરી નંબર 2માં રહેશે। એમાં આજે મેઇન આપણે શ્રી રામ ભગવાનનો જન્મ અને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ છે। વક્તા તરીકે આપણે તેજસ બાપુ નિમાવત કથાનું રસપાન કરાવી રહ્યા છે। જામનગરના લંઘાવાડ વિસ્તારમાં એક મકાનના બાંધકામ દરમિયાન એક અકસ્માત સર્જાયો છે। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક આધેડ મહિલા સહિત 2 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે। બંને ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આજે બુધવારે સવારે લંઘાવાડ વિસ્તારમાં આ બનાવ બનવા પામ્યો હતો। એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન બાંધકામ કરનાર શ્રમિક અને તેની બાજુની દિવાલ બંને બાજુના એક મકાન પર પડ્યા હતા। જે મકાન પર શ્રમિક અને દિવાલ પડ્યા તે મકાન નડિયાવાળું હતું, જેને કારણે આ શ્રમિક તથા દિવાલ બાજુના મકાનમાં નડિયામાં બાકોરું પાડી નીચે પડ્યા હતા। આ અકસ્માતને કારણે નડિયાવાળા મકાનમાં રહેતા આશરે 50 વર્ષના મેમુનાબેન નામના મહિલા તથા તેમના પરિવારના અન્ય એક સભ્યને ઈજાઓ પહોંચી છે। આ બંને ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતમાં જે શ્રમિક દિવાલ સાથે ઉપરથી નીચે પટકાયો છે તે શ્રમિકની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળે છે। તેને પણ જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। ઈજાગ્રસ્ત મેમુનાબેનના ભત્રીજા રતનભાઈ મસ્જિદ નજીક વસવાટ કરે છે। હાજી શાહનવાઝ નામના આ યુવાને આ આખી ઘટના અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। હું અહીંયા રતનભાઈ મસ્જિદ સામે રહું છું।
અહીંયાનો બનાવ એવો છે કે આ બાજુના મકાન છે એમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું તો કડીઓ ઉપર ચડ્યો હતો. તો કડિયા સીકે દિવાલ સીકે સીધો બાજુના ઘરમાં આવ્યો હતો. એ મારા કાકી છે, મેમુનાબેન એનું નામ છે. એને પણ માથામાં સારું લાગી ગયું છે ને જે કડીઓ છે એની પણ હાલત અવારનવાર નાજુક બતાવવામાં આવે છે. એને અવારનવાર તાત્કાલિક હોસ્પિટલ જીજી હોસ્પિટલ લઈ ગયા છે. મારા કાકીનું નામ છે મેમુનાબેન હનીફભાઈ પીઠડિયા, એની 55ની આરેગારેમાં ઉંમર છે. કડિયાનું નામ મને આઈડિયો નથી. કડિયા તો રોજ ફરતા હોય છે. આખી છત જ નીચે આવી ગઈ છે. એ કડિયો સીધો છત સીકે જ નીચે અંદર આવી ગયો. મારા કાકી નીચે હતા. હા, નરિયા વાળો મકાન હતો, એના સીકે સીધો એમને નીચે આવી ગયો છે, દિવાલ સીકે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખંભાળિયાના ટાઉન હોલથી ખામનાથ મહાદેવ મંદિરના રસ્તા તરફ વિકાસ કામોને અડચણરૂપ થતા દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં અંદાજે 20થી વધુ બાંધકામ ધારકોના બાંધકામને દબાણ ગણીને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આગામી સમયમાં આ તમામ દબાણો દૂર કરવામાં આવશે. જામનગરના લલિતાબેન મનસુખલાલ છગનલાલ ભણસાલી પરિવાર દ્વારા આજે બુધવારે વર્ષીદાનનો વરઘોડો યોજવામાં આવ્યો હતો. ભણસાલી પરિવારના રિદ્ધિ શૈલેષભાઈ ભણસાલીના સંયમ મહોત્સવ પ્રસંગે આ વરઘોડો આયોજિત કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ વગેરેની પાવન નિશ્રામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે મંગળવારે સ્નાત્ર પૂજા અને સમૂહ સાંજી તથા બાળકોનો સ્ટેજ પ્રોગ્રામ પોસ્ટ ઓફિસ સામેના જૈન ઉપાશ્રયે યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે બુધવારે સવારે શેઠજી જૈન દેરાસર ખાતેથી વર્ષીદાનની યાત્રા યોજવામાં આવી હતી અને આજે રાત્રે ઉપાશ્રય ખાતે વિદાય સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. આગામી 1 ફેબ્રુઆરીએ આરાધના ધામ ખાતેના હાલાર તીર્થ ખાતે રિદ્ધિ ભણસાલી દીક્ષા ગ્રહણ કરશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિસા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિના જૈન બેન્ડ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકની ઠેબા ચોકડી પાસે જામરાવલ ગામના સુકાભાઈ ઘેલાભાઈ ગામી નામના પ્રૌઢનું ડમ્પરની ઠોકરે અકસ્માત મોત થયું છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 8774 નંબરના બાઇકના ચાલકને ઈજાઓ થઈ છે. જામનગરના જૂના હુડકામાં રહેતા 62 વર્ષના ઇન્દ્રનંદ જેઠાનંદ ભાગચંદાણી નામના વૃદ્ધને કોઈ અજાણી મોટરે રણજીતનગરમાં ઠોકર મારતા આ વૃદ્ધને ઈજાઓ થઈ હતી અને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જામનગર ખંભાળિયા રોડ પર સાપરના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા ઢોકરીભાઈ નામના યુવાનને GJ 37J 6121 નંબરની મોટરે ટક્કર મારી પગ ભાંગી નાખ્યો છે. ઢોકરીભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના કાનાલુસ પાસે ખાનગી કંપની નજીકની પતરા કોલોનીમાં કૃષ્ણા દેઉરી નામનો શખ્સ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયો છે. તેના વિરુદ્ધ લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ખંભાળિયા નગરપાલિકાને દુકાનની હરાજીમાં 8.75 કરોડ રૂપિયાની આવક થતાં હવે પાલિકાના કર્મીઓને બાકી વેતન ઉપરાંત પાલિકાના બિલો ચૂકવવા માટેની તૈયારીઓ થઈ છે. દ્વારકાના સર્કિટ હાઉસમાં કોઈના લગ્ન પ્રસંગને કારણે સર્કિટ હાઉસના બગીચામાં આગ લાગી હતી. સ્થાનિક ફાયર શાખાની ટુકડીએ આગ બુઝાવી છે. લગ્ન પ્રસંગ કોનો હતો તે જાહેર થયું નથી. ઓખા મંડળના આરંભડા ગામ નજીક આવેલ મોજપ ગામ પાસે મુસાફર ભરેલી એક રિક્ષા ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માતમાં ગિરીશ ચૌહાણ નામના 26 વર્ષના યુવાનનું મોત થયું છે. લાલપુર નજીકના ખટિયા ગામમાં 36 વર્ષના પ્રવીણ બચુભાઈ આરઠિયા નામના કોળી યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. આ યુવાનને દારૂ પીવાની આદત હોવાનું જાણવા મળે છે. જામનગરના મનીષ ચમનલાલ પંડ્યાએ સાજિદ કાસમ ખફીને પોતાનું મકાન નિકાહમાં વાપરવા માટે આપ્યું હતું. આ અંગે સાજિદ ખફીએ મનીષભાઈને કહ્યું છે કે તે મકાન ભૂલી જજો. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના કુલદીપસિંહ કિરીટસિંહ પરમાર પર 4 શખ્સોએ છરી તથા પાઇપ વડે હુમલો કર્યો હતો. મોટરની NOC બાબતે ડખ્ખો થયાનું જાણવા મળે છે.
85 વર્ષના મંજુલાબેન હરિભાઈ જાડફવા તે પ્રદીપભાઈ, જયેશભાઈ અને પંકજભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે ગુરુવારે 4:30 થી 5 શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. 83 વર્ષના રમેશચંદ્ર ફૂલચંદ સંઘવી તે રૂપલબેનના પતિ તથા અલ્પેશભાઈ, ચિરાગભાઈ, કામિનીબેન અને વૈશાલીબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે ગુરુવારે સવારે 10:30 વાગ્યે લોકાગચ્છની વાડીમાં રાખવામાં આવી છે. દિલીપભાઈ હરજીવનભાઈ રાજાણીના 70 વર્ષના પત્ની મોનાલીબેન તે હેમલભાઈ તથા તેજસભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે ગુરુવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મંગળવારની રાત્રે અમંગળ ઘટના. મહાકુંભમાં ભાગદોડમાં 35 થી વધુ ભાવિકોના મોતથી અરેરાટી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોમાં પોતાને અભણ ગણાવતા 29 ઉમેદવારો. આજે બુધવારે ઇથેનોલ અને ક્રિટિકલ મિનરલ અંગે 2 મહત્વના નિર્ણયોને મંજૂરી આપતી મોદી કેબિનેટ. જામનગરની શિક્ષણ સમિતિની શાળામાં 2 બાળકો ઝઘડો કરતા એક આંખ કાયમ માટે ગુમાવતો શેખર નામનો બાળક. બેંક લોનની વિલંબિત ચૂકવણીના વ્યાજ પર વસૂલાતો 18% જીએસટી નાબૂદ કરવા આરબીઆઈની સૂચના. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.